વિથોડ ગામે શાંતિધામ સંત શ્રી ભાણજી દાદાની 94મી નિર્વાણ તિથિ ઉજવવામાં આવી હતી, જેમાં વિવિધ ગામડાઓમાંથી ભક્તજનો પધાર્યા હતા. તેમજ દાદાની મહાઆરતી, સમાધિ પૂજન, દાંડિયા રાસ, ધર્મસભા, દાતાશ્રીઓ તથા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ અંબેધામ મંદિર ગઢસીસાથી પૂજ્ય ચંદુમા માતાજી, પુંજલ દાદા અખાડો મોરજરથી દિલીપ દાદા કાપડી તેમજ સુખપર ભુજથી પૂજ્ય રામભાઈ માતાજી પધાર્યા હતા તથા ભક્તજનોને આશીર્વચન આપ્યા હતા. તેમજ રાત્રે પાટકોરી તેજાભાઈ યાદવ અખાડાના આરાધકની મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા ચેરમેન પુરુષોત્તમભાઈ મારવાડાનું સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દાતાશ્રીઓમાં કમલેશભાઈ મકવાણા ગાંધીધામ, વિજયભાઈ ભાણજી રામજી પરિવાર, હરેશ ગોહિલ, જીતેન્દ્રભાઈ ગોહિલ ગાંધીધામ, લખમસિંહ લોંચા દેવપર, રમેશ લોંચા દેવપર, ગાભા પરબત પરિવાર, ખીમજી ફકુ વિથોણ, કાંતિ લોંચા ધાવડા, દામજી વેલજી રવાપર, અમૃત લોંચા અંગિયા, કાંતિ લોંચા સુપર રોહા, અખઈ ફકુ પરિવાર આણંદપર, હિતેશ બાબુ દેવપર, રાણા પેથા, દેવજી પેથા દેવપર, જયંતિ પેથા રસલિયા, ભરત કરશન ચાવડા નથરકુઈ, હરેશ રામજી નખત્રાણા, રામજી ડાયા વિથોણ, કાંતિ લોંચા અંગિયા, ખેંગાર મંજી ચાવડા, શિવજી ભોજા, દાના રામજી, ગઢસીસા સમાજ, રાજપર સમાજ, સાંગનારા સમાજ, આણંદસર મંજલ સમાજ, ભરત વિગોડી વગેરે ગામોમાંથી પધારેલા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરો, શિક્ષકો, વકીલોનું વિશિષ્ટ સન્માન જયંતિલાલ વેલજી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મેહુલ જાની, રમેશ વાલાણી, હર્ષલ રબારી, નિગમ ઠક્કર, ભાવેશ પટેલ સુરોના તાલે ગરબાની રમઝટ કરવામાં આવી હતી તેવું મહેશ શેખાની યાદીમાં જણાવવામાં આવેલ છે. જેમાં જયેશ લોંચા, દિનેશ ગાજણ, જગદીશ શેખા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.